સુરત જિલ્લાના બારડોલી એજ્યુકેશન સોસાયટીમાં સત્તાની ખેંચાતાણી વધી રહી છે। સમાધાન પ્રક્રિયા ફરી વ્યોમાસ ભાસ્કર સુધી ખસી જતા હવે ફરી મામલો હાઈકોર્ટમાં અંતિમ ચુકાદા ઉપર ગયો છે અને એક જૂથમાં સંચાલકો દ્વારા હસુમગન પટેલ અને વ્યોમક પાઠક દ્વારા સંસ્થાની એફડીનો દુરુપયોગ થયાની ફરિયાદ કરી છે। છેલ્લા સુરત જિલ્લાના શિક્ષણ જગતમાં એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે। બારડોલીની પ્રતિષ્ઠિત સંસ્થા બારડોલી એજ્યુકેશન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક સત્તા સંઘર્ષ હવે સપાટી પર આવી ગયો છે। સંચાલકો વચ્ચેના અંદરોઅંદરના વિવાદ વકરી રહ્યો છે। ગત દિવસોમાં આ મળે અનેકવાર કોર્ટના દ્વાર પણ ખટખડાવ્યા હતા। બાદમાં ચેરિટી કમિશનરમાંથી દેવર્ષિ જોશી અજય અધવર્યુની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। બાદમાં ખાદીધારી વિવાદિત પ્રમુખ હસુમગન પટેલ અને વ્યોમ ભાસ્કર પાઠક દ્વારા રોનક શાહ અને ધવલ કેવડિયા મારફતે ગેરકાયદેસર ચૂંટણી પ્રક્રિયા કરવાતા ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરાયો હતો। વાસ્તવિકતા એવી છે કે બારડોલી અવનીશ્વર બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલ એટલે કે BABS હાઈસ્કૂલ 100 વર્ષ જૂની સંસ્થા છે, જે બારડોલીના બ્રાહ્મણોએ જમીન દાન આપીને બાંધકામ માટેના પૈસા જે આજની તારીખમાં 18 કરોડ રૂપિયા થાય એટલી રકમનું દાન ઉઘરાવીને આ સંસ્થા સ્થાપેલી। અત્યાર સુધી સારી રીતે વહીવટ ચાલ્યો, પરંતુ કેટલાક વડીલોના મૃત્યુ, ડૉક્ટર CK વ્યાસ કે પ્રબોધ નાયક જેવા વડીલોના મૃત્યુ બાદ આ સંસ્થાને એક વ્યક્તિએ, જેમનું નામ વ્યોમ ભાસ્કર છે, એમણે કરપ્શન કરવા માટે ચર્ચાના ચગડોળે સત્તા લાલસા માટે ઊભી કરી દીધી અને આજે લડાઈનું ઘર બનીને આ હાઈસ્કૂલ ઊભી રહી ગઈ છે। 2.5 વર્ષ પહેલાં જ્યારે અમે ચાર્જ સંભાળ્યો, હસુભાઈ પ્રમુખ હતા, હું વાઇસ ચેરમેન હતો, ભાઈ અજયભાઈ ટ્રસ્ટી હતા, ત્યારે લગભગ 4 કરોડ રૂપિયા એફડી હતી। આજે 2.5 વર્ષમાં બિનજરૂરી બાંધકામ અને ખોટા ખર્ચા કરીને એ એફડી 1.25 કરોડ પર આવી ગઈ। તો આવો ખર્ચો બિનજરૂરી કમિશન ખાવા માટે બાંધકામ, બિનજરૂરી શોપિંગ કરીને વ્યોમ ભાસ્કરે આ ખર્ચાના ખાડામાં રાખી। ત્યારબાદ સંપૂર્ણ મેટર ચેરિટી કમિશનરમાં ગઈ। ચેરિટી કમિશનરના એક આદેશ મુજબ હમો ચેરમેન અને ભાઈ અજય અધવર્યુ સેક્રેટરી તરીકે ચૂંટાયા। ત્યાર પછી ફરી પાછું એક ધવલ કેવડિયા અને રોનક શાહે બિનજરૂરી રીતે ગેરકાયદેસર ઇલેક્શનની પ્રક્રિયા કરીને ફરી પાછું ઇલેક્શન કર્યું, જેમાં બધાની સહમતિ વગર, કોઈને નોટિસ આપ્યા વગર, સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડ્યા વગર, મતદાર માટેની સ્લીપ કોઈને પણ આપ્યા વગર ગેરકાયદેસર રીતે ઇલેક્શનની પ્રક્રિયા કરી, જેનો અમોએ વિરોધ કર્યો અને એ ઇલેક્શનનો અમોએ બહિષ્કાર કર્યો। બહુમતી અમારી સાથે હોવા છતાં અમે ઇલેક્શનનો બહિષ્કાર કરીને હાઈકોર્ટમાં ગયા। હાઈકોર્ટમાંથી નિર્ણય આવ્યો કે મીડિયેશન સેન્ટરના ડૉક્ટર એડવોકેટ કલ્પનાબેન બ્રહ્મભટ્ટને મીડિયેશન સેન્ટરની જવાબદારી સોંપવામાં આવી। એ જવાબદારીના ભાગરૂપે 2 વખત મિટિંગ થઈ। છેલ્લી મિટિંગ 23/6 થઈ, જેમાં અમોએ જણાવ્યું સમાધાનના ભાગરૂપે કે ચેરમેન તમે જે કહો તે, સેક્રેટરી અમે જે કહીએ તે, એ સિવાય 9 રિઝર્વ સભ્યો તો જે છે તે આવશે, એ સિવાયના 12 સભ્યોમાં 6 સભ્યો તમે જે કહો તે, 6 સભ્યો અમે જે કહીએ તે। અમારા 6 સભ્યોમાં પણ સર્વ સમાજના સભ્યો રહેશે, માત્ર બ્રાહ્મણની એવી ઓફરો આપી છતાં સમાધાન નહીં કરવા માટે આખી પ્રક્રિયા હાઈકોર્ટમાં પણ ગુસાવનાર વ્યોમ ભાસ્કરનો અમે બહિષ્કાર કરીએ છીએ। અને ફરી પાછી 30/7/26ના રોજ બાહોશ જજ સાહેબ આનો હુકમ અથવા ફાઇનલ ચુકાદો બહાર આપશે। એ વાતની જાણ બારડોલી પ્રદેશ વિસ્તારના સર્વ લોકોને થાય એને માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી છે। આભાર।
ચૂંટણી પ્રક્રિયા મામલો પણ હાઈકોર્ટમાં ગયો હતો, જ્યાંથી બંને જૂથને અંદર સમાધાન કરી દેવા જણાવ્યું હતું. જોકે તેમાં પણ હસુમગન પટેલ અને વ્યોમ ભાસ્કર દ્વારા પ્રક્રિયા કોર્ટેમાં જ રહેવા દેતાને પેરવી કરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. જે તે સમયે સંસ્થામાં 2.5 કરોડની એફડી હતી અને ખોટા ખર્ચાને લઈ એફડી સેવા કરોડો પર આવી ગઈ હોવાનો પણ સૂર ઉઠ્યા છે. હવે બારડોલી એજ્યુકેશન સોસાયટી BABS શાળામાં સત્તાવાર માટે વિવાદ ચરસસીમાએ પહોંચી ગયો છે. આગામી 30 તારીખે નામદાર હાઈકોર્ટમાં વધુ કાર્યવાહી અથવા ચુકાદો પણ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવે આવનારા દિવસોમાં સંસ્થામાં કહેવાતા ખાદીધારી નેતા હસુમગન પટેલ, વ્યોમ પાઠક બંને જૂથ સાથે મળી સુખદ ઉકેલ લાવે એ સંસ્થાના હિતમાં હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે શિક્ષણના ધામમાં ચાલી રહેલી સત્તાની લડાઈને કારણે સમગ્ર પંથકમાં સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી.